करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, आप सर्वेનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છે ભવાદી પ્રથમ ગણના વિશેષ ધાતુઓમાં છેલ્લે ગુપ્ત ધાતુ ગુપ્તિજ કીધ્યા સન સૂત્ર છે। આ ત્રણ ધાતુને સન પ્રત્યય લાગે છે। પ્રત્યય લાગવાથી ધાતુનો ધાતુ બને છે। પહેલા ઉપદેશિક અવસ્થામાં ગુપ્ત ધાતુ છે, સન લાગ્યા પછી જુગુપ્સ ધાતુ બને છે। બે લકાર જોઈ ગયા, વર્તમાન લટ, અનદ્યત અને લંગ। ત્રીજો લકાર છે લોટ ચ, આજ્ઞાર્થ, લોટ લકાર, આત્મનેપદ। પ્રત્યય પહેલા જાણી લઈએ, યાદ કરી લઈએ। પીના। हाँ सर। लोट लकार आत्मनेपद में प्रथम पुरुष एक वचन नो प्रत्यय छे। टी आत्मनेपदानाम टेरे सूत्र थी तमा रहेला अने टी संज्ञा थी एत्व थशे एटले ते बनशे अने आमेतः सूत्र थी एनो आम थता ताम प्रत्यय बनशे। प्रथम पुरुष द्विवचन नो प्रत्यय छे आताम। आताम में आतो गीतः सूत्र थी आना स्थाने ईयनो आदेश थई ईयताम। लोपो वेरवली सूत्र थी एनो लोप थता ईताम અને ટી આત્મનેપદાનામ ટેરે સૂત્રથી ઈતામમાં રહેલા આમની ટી સંજ્ઞા થઈ એત્વ થશે એટલે ઈતે અને ફરીથી આમેતઃ સૂત્રથી એનું આમ થતા ઈતામ પ્રત્યય બનશે। પ્રથમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે જ। જમાં જોંતઃ સૂત્રથી જના સ્થાને અંત આદેશ થશે। જમાં અ રહેલું છે તો અંત। પછી ટી આત્મનેપદાનામ ટેરે સૂત્રથી અંતમાં તમાં રહેલા અનિટી સંજ્ઞા થઈ એત્વ થશે એટલે અંતે અને આમેતઃ સૂત્રથી એનું આમ થતા અંતામ પ્રત્યય બનશે। મધ્યમ પુરુષ એક વચનનો પ્રત્યય છે થાસ। થાસમાં થાસસ્ય સૂત્રથી થાસના સ્થાને સેનો આદેશ થશે એટલે સે અને સવાભ્યામ વામૌ સૂત્રથી સકાર પછી એકાર છે તો એના સ્થાને વનો આદેશ થઈ સ્વ પ્રત્યય બનશે। મધ્યમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે આથામ। આથામમાં આતો ગીતઃ સૂત્રથી આના સ્થાને ઈયનો આદેશ થઈ ઈયથામ। લોપો વેરવલી સૂત્રથી યનો લોપ થતા ઈથામ। ટી આત્મનેપદાનામ ટેરે સૂત્રથી ઈથામમાં રહેલા આમની ટી સંજ્ઞા થઈ એત્વ થશે એટલે ઈથે બનશે અને આમેતઃ સૂત્રથી એનું આમ થતા ઈથામ પ્રત્યય બનશે। મધ્યમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે દ્વમ। દ્વમમાં ટી આત્મનેપદાનામ ટેરે સૂત્રથી દ્વમમાં રહેલા અમની ટી સંજ્ઞા થઈ એત્વ થશે એટલે દ્વે બનશે અને સવાભ્યામ વામૌ સૂત્રથી વકાર પછી એકાર છે તો એના સ્થાને અમનો આદેશ થશે એટલે દ્વમ પ્રત્યય બનશે। ઉત્તમ પુરુષ એક વચનનો પ્રત્યય છે ઈટ। ઈટમાં ટી આત્મનેપદાનામ ટેરે સૂત્રથી ઈટ આખાની ટી સંજ્ઞા થઈ એત્વ થશે એટલે એતઃ અઈ સૂત્રથી અઈ આદેશ થશે અને આડુતમસ્ય પિચ્ચ સૂત્રથી આટનો આગમ થશે। આ અને અઈ છે તો આટસ્થ સૂત્રથી પરરૂપ એક વૃદ્ધિ આદેશ થશે એટલે અઈ પ્રત્યય બનશે। ઉત્તમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે વહી। વહીમાં ટી આત્મનેપદાનામ ટેરે સૂત્રથી વહીમાં રહેલા ઈની ટી સંજ્ઞા થઈ એત્વ થશે એટલે વહે। એતઃ અઈ સૂત્રથી અઈ આદેશ થશે એટલે વહઈ અને આડુતમસ્ય પિચ્ચ સૂત્રથી આટનો આગમ થશે એટલે આ વહઈ પ્રત્યય બનશે। ઉત્તમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે મયંગ। મયંગમાં ટી આત્મનેપદાનામ ટેરે સૂત્રથી ઈયંગની ટી સંજ્ઞા થઈ એત્વ થશે એટલે મહે। એતઃ અઈ સૂત્રથી અઈ આદેશ થશે એટલે મહઈ અને આડુતમસ્ય પિચ્ચ સૂત્રથી આટનો આગમ થશે એટલે આ મહઈ પ્રત્યય બનશે। આમ તામ ઈતામ અંતામ સ્વ ઈથામ દ્વમ અઈ આ વહઈ આ મહઈ પ્રત્યય બનશે। બરાબર છે। તો પ્રત્યય છે તનો તે
અને તેનો તામ. આ તામ ઈતે અને પછી ઈતામ. જ અંતે અને પછી અંતામ. થાસ સે અને પછી સ્વ. આ થામમાં ઈથે અને પછી ઈથામ. ધ્વમમાં દ્વે પછી ધ્વમ. ઈઠ એ અને પછી ઐ. વહીમાં વહે અને પછી આ વહૈ. મહિયંગમાં મહે અને પછી આ મહૈ. તો આ રીતે તામ ઈતામ અંતામ સ્વ ઈથામ દ્વમ હૈ હા વહૈ આ મહૈ. ધાતુ છે ગુપ ધાતુ. ગુપ અનુદાત અને અનુનાસિક. સુરેશ. ગુપ ધાતુ છે અનુનાસિક અને ઉપદેશે અજોનાસિક એ સૂત્રથી સંજ્ઞા થશે એટલે ગુપ. ગુપ કિદભ્ય શન સૂત્રથી સન લાગશે. નની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને શન્યંગો સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થતા ગુપ ગુપ થશે. હલાદી શેષ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલા એક હલને બાદ કરીને બાકીના હલનો લોપ થતા ગુગુપ થશે. અને કુહોત્સો સૂત્રથી ક વર્ગનો ચ વર્ગ થતા જ થશે ઘનો જ એટલે જુગુપ્સ. કર્તરી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. પની હલંત્યમ સૂત્રથી તદ્ધિતે સૂત્રથી સંજ્ઞા થશે એટલે અ રહેશે. ને અતો ગુણ્યથી પરરૂપ એક રૂપ થઈ જતા જુગુપ્સ અંગ બનશે. પ્રથમ પુરુષ એક વચનનો પ્રત્યય છે ત. આત્મને પદાનામ ટેરે સૂત્રથી એત્વ થતા તે થશે અને આમિત સૂત્રથી એના સ્થાને આમનો આદેશ થતા તામ પ્રત્યય બનશે. જોડી દેતા સહ જુગુપ્સતામ. એ ગુણાકર નિંદાકર. સહ જુગુપ્સતામ દ્વિવચનમાં આવી જઈએ. નંદની ધાતુ છે હા સર. ઉપદેશે અજનુનાસિક થી અનુનાસિકની જ સંજ્ઞા કરીશું એટલે ગુપ. ગુપ તીજ ક્વિદ્ભ્ય સન સૂત્રથી સન પ્રત્યય લગાવીશું. સન્માન નની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા કરીશું. સન્યનગો સૂત્રથી દ્વિત્વ કરીશું. ગુપ ગુપ અને સ. હલાદી શેષ સૂત્રથી એક હલનો લોપ કરીશું એટલે ગુ ગુપ. કુહુસ ચુહુ સૂત્રથી ઘના સ્થાને જ કરીશું. જોડી દેતા જુગુપ્સ. કર્તરી શબ્દ વિકરણ પ્રત્યય છે. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિલશક તદ્ધિતે સૂત્રથી જ સંજ્ઞા કરીશું. પ્રથમ પુરુષ દ્વિવચનમાં પ્રત્યય છે આતામ. આતામમાં આતો ગીતો સૂત્રથી આના સ્થાને યનો આદેશ કરીશું. લોપો યુર્વલી સૂત્રથી યનો લોપ કરીશું. તીત આત્મને પદાનામ ટેરે સૂત્રથી ઈતે કરીશું. આમેત સૂત્રથી એના સ્થાને તામ કરીશું એટલે ઈતામ. અને 8 ગુણ સૂત્રથી ઈનો એ કરીશું. જોડી દેતા તૌ ગુપ સેતામ. એ બે જુગુપ્સા કરો. બહુવચનમાં આવી જઈએ. મેડમ શ્રી. ગુપ ધાતુ છે
એમાં ઉપદેશે અચ અનુનાસિક ઇતિ અનુનાસિક અને એ સંજ્ઞા થશે એટલે ગુપ રહેશે. પછી ગુપ ગુપ્તિ કિપ્ય સન થી સન પ્રત્યય લાગશે. નની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે ને સ રહેશે. સંયંગો સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે એટલે ગુપ ગુપ. હલાદી શેષ સૂત્રથી અભ્યાસમાં રહેલા એક હલનો લોપ થતા ગુ ગુપ અને પરમસ. કુહોષ્ચુ સૂત્રથી ક વર્ગનો ચ વર્ગ થતા ગનો જ થશે એટલે જુ ગુપ્સ. અને કર્તરી સ વિકરણ પ્રત્યે લાગશે પની હલંત્યમ સૂત્રથી અને શનિ લસક તદ્દિતેથી જ સંજ્ઞા થશે. અ રહેશે. અતો ગુણેથી પરરૂપ એક થતા જુગુપ્સ પ્રત્યય છે જ. સ્વંત સૂત્રથી અંત થશે અને ટીત આત્માને પદાનામ ટેરેથી અંતે થશે. આમેતઃ સૂત્રથી અંતામ થશે. નશ્ચ પદાંતશ્ચ જલી સૂત્રથી નનો અનુસ્વાર થશે. જુગુપ્સ સંતાન. અ છે અહીંયા અ છે. અનુસ્વાર. અતો ગુણ્યાથી પરરૂપ એકરૂપ, પછી નશ્ચ પદાંતશ્ચ જલી અને પછી અનુસ્વારસ્ય યય પર. અનુસ્વારસ્ય યય પર સવર્ણથી અનુસ્વારનો ફરી ન થઈ જશે. તે જુગુપ્સંતા તે બધા ગુણાકરો. પીના મધ્યમ પુરુષ એક વચન. હા સર. ઉપધાતુ છે એમાં અનુનાસિક અને ઉપદેશ્ય અજનુનાસિક ઇતિ જ સંજ્ઞા થશે એટલે ગુપ સન સૂત્રથી સન પ્રત્યય લાગશે. સન્માન અને હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે એટલે સ રહેશે. સન પ્રત્યય પરમાં છે તો સંયંગો સૂત્રથી ધાતુને દ્વિત્વ થશે એટલે ગુપ અને પરમાં સ. હલાદી શેષ સૂત્રથી અભ્યાસમાં રહેલા એક હલને બાદ કરીને બાકીના હલનો લોપ થશે એટલે પ નો લોપ થતા ગુ ગુપ અને સ. સૂત્રથી ક વર્ગના સ્થાને ચ વર્ગનો આદેશ થશે એટલે ગ ના સ્થાને ચ નો આદેશ થશે અભ્યાસમાં એટલે જુ ગુપ સ. કર્તરી શક્તિ શબ વિકરણ પ્રત્યય લાગશે. શપમાં પ ની હલંત્યમ સૂત્રથી અને શ ની લશકવત અદ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા હતા અ રહેશે. સમાં પણ અ છે પરમાં અ છે તો અતો ગુણે સૂત્રથી પરરૂપ એક આદેશ થશે એટલે જુગુપ્સ. મધ્યમ પુરુષ એક વચનનો પ્રત્યય છે થાસ. થાસમાં થાસસ્ય સૂત્રથી થાસના સ્થાને સેનો આદેશ થશે અને સવાભ્યામ વામો સૂત્રથી સકાર પછી એકાર છે તો એના સ્થાને વ નો આદેશ થશે એટલે સ્વ પ્રત્યય બની જશે. જોડી દેતા બની જશે જુગુપ્સસ્વ. ત્વમ જુગુપ્સસ્વ. તું નિંદા કર. અતિત દ્વિવચન મધ્યમ પુરુષ દ્વિવચન. અતિત ઉદ્દેશ્ય જનુનાસિક ઈદથી અચની સંજ્ઞા થશે અને ગુપ રહેશે. ગુપતિ જક ઈદ બે સનથી સન પ્રત્યય લાગશે. એમાં નની હલંત્યમથી સંજ્ઞા થશે. હલાદીસ સંયંગોથી દ્વિત્વ કાર્ય થશે ગુપ ગુપ. હલાદી શેષથી અભ્યાસમાંનો હલંત્યમ પણ લોપ થશે હલંત્યમથી ગુ ગુપ. અને કુહોશ ચુહોથી ગનો જ થશે એટલે જુગુપ્સ. કર્તરી સૌ વિગ્રહણ લાગશે તેમથી અને સની લસક સંજ્ઞા થશે અને પ્રત્યય લાગશે આથામ.
યથામ. યનો લોપ થશે. ઈનું એ થશે એત્વ. ઈનો એત્વ થશે. તમારો અવાજ નથી આવતો. આમે તહથી આમ થઈ જાય એટલે ઈથામ. ઈથામ. હમ. અને ઈ છે એટલે એત્વ થશે. હમ એ તો બની જશે તોમ પછી યુવામ. જુગુપ્સેથામ. જુગુપ સે સે થામ. થામ. તમે બે કરુણા કરો, નિંદા કરો. મધ્યમ પુરુષ બહુવચન. હીના ધાતુ છે ગુપ. કૂપ ઉપદેશે અચ અનુનાસિક ઈત સંજ્ઞા થશે તો બની જશે ગુપ. ગુપ તેજ કી બ્ય સન 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 પ્રત્યય લાગશે નની હલંત્યમ સૂત્ર से સનો લોપ થશે. સંજ્ઞકો સૂત્રથી દ્વિત્વ કરીશું તો ગુપ ગુપ બની જશે રહેશે સ. હલાદી શેષ. હલાદી શેષ સૂત્ર से પનો લોપ થશે તો બની જશે ગુ ગુપ. કુહોશ્ચિત. કુહો ચુહુ સૂત્ર से ઘની જગ્યાએ જુ થઈ જશે તો જુગુપ્સ. કર્તરી કર્તરી શપ પની હલંત્યમ સૂત્ર से પનો લોપ થશે. લશકવત વદિતે સૂત્રથી શનો પણ લોપ થશે તો બચો અ. પ્રત્યય છે પ્રત્યય છે દ્વમ. ટીત આત્મ ટીત આત્મને પદે નામ ટેરેથી ત્વમ. દ્વમ. આમે તહથી આમે તહથી દ્વે બનશે. ધ્વમ બનશે. એનો અમ બનશે. આમ બનશે. તો જોડી દેતા યુય જુગુપ્સદ્વમ. જુગુપ ગુપ્સદ્વમ. ધ્વમ. તમે બધા ઘૃણા નિંદા જુગુપ્સા કરો. ઉત્તમ પુરુષ એક વચન. રમેશ ધાતુ છે ગુપ. ઉપદેશે અજ અનુનાસિક ઈત સંજ્ઞાથી ઈત સંજ્ઞા થશે એટલે ગુપ રહેશે. ગુપ્ત ઈત્ભ્ય સન સૂત્રથી સન લાગશે. નાની હલંત્યમ સૂત્રથી ઈત સંજ્ઞા સ રહેશે. સંન્યંગ સૂત્રથી ધાતુમાં દિત્વ એટલે ગુપ ગુપ થશે. અલાદી સે સ સૂત્રથી એક અનલોપ એટલે ગુ ગુપ સ. અને કુહચ્યુ સૂત્રથી ક વર્ગનો ચ વર્ગ એટલે કે જુગુપ્સ કર્તરી શાપ લાગશે. વાની હલંત્યમ સૂત્રથી ને અનુસારની લસક તદ્ધિતેથી થશે. અતો ગુણેથી જુગુપ્સ. પ્રત્યય છે પ્રત્યય છે ઈટ. ઈટ. હા. શું ઈટ કરીશું આત્મન હે ઈટને કરીશું ટીત આત્મનેટ પદનામ ટેરે હે. ટીત આત્મને પદાનામ ટેરેથી એ થઈ જશે. હા. અને એ ત ઐ એ તો એ સૂત્રથી એ થશે. ઐ થઈ જશે. ઐ ઐ. અને હાડુ તમસ્ય પિત્ત પિચ્ચ સૂત્રથી આઠનો આગમ. 8નો આગમ.
તની હલંત્યમ સૂત્રથી સૂત્રથી સંજ્ઞા. આ અને આ પ્લસ અઈ થશે. આટસ્યથી વૃદ્ધિ પર એકરૂપ થઈ જશે એટલે એકલો અઈ બચશે. એ બચશે. અને વૃદ્ધિ રેચ સૂત્રથી અઈનો અઈ. આઈ થશે. તો અહમ જુગુપ્સઈ. હા, બે માત્રા. હું કરુણા, નિંદા, જુગુપ્સા કરું દ્વિવચનમાં આવી જઈએ. પીના હા સર. ઉપધાતુ છે એમાં અનુનાસિક અને ઉપદેશે અજન્માસિક થી જ સંજ્ઞા થશે. સનથી સન પ્રત્યય લાગશે. સન્માન ની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે એટલે સ રહેશે. સંન્યંગો સૂત્રથી ધાતુને દ્વિત્વ થશે એટલે ગુપ ગુપ અને પરમા સ. હલાદી શેષ સૂત્રથી અભ્યાસમાં રહેલા એક હલને બાદ કરીને બાકીના હલનો લોપ થશે એટલે પ નો લોપ થતા ગુ ગુપ અને સ. કુહુ સૂત્રથી ક વર્ગના સ્થાને ચ વર્ગનો આદેશ થશે એટલે ગ ના સ્થાને જ નો આદેશ થશે એટલે જુગુપ્સ. કર્તરી શક્તિ શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. શબ્દમાં પની હલંત્યમ સૂત્રથી અને શ ની લશકવત અધિતિ સૂત્રથી જ સંજ્ઞાતા અ રહેશે. સમા અ છે અને પરમાં અ સૂત્રથી પરરૂપ એક આદેશ થશે એટલે જુગુપ્સ. ઉત્તમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે વહી. વહીમાં ટી આત્માની પદાનામ ટેરે સૂત્રથી વહીમાં રહેલા ઈની ટી સંજ્ઞા થઈ એત્વ થશે એટલે વહે. એતઃ અઈ સૂત્રથી અઈ આદેશ થશે એટલે વહઈ. અને આડુતમસ્ય પિચ્છ સૂત્રથી આઠનો આગમ થશે એટલે આ વહઈ પ્રત્યય બનશે. અદંતાંગ છે ને પરમાં આ છે તો અકહ સવર્ણે દીર્ઘ સૂત્રથી દીર્ઘાદેશ થશે એટલે બની જશે જુગુપ્સા વહઈ. આવામ જુગુપ્સા વહઈ. અમે બે નિંદા કરીએ. બાજુમાં છે પીના. હા સર છે. વાર લાગશે. મેડમ શ્રી. ધાતુ છે ઉપદેશ અનુનાસિક ઇત્ય અનુનાસિકોની સંજ્ઞા થશે એટલે ગુપ રહેશે. ગુપ્તિ કિપ્ય સન થી સન પ્રત્યય લાગશે. નની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે શનિ અને સ રહેશે. સંન્યંગો સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે એટલે ગુપ ગુપ થશે. હલાદી શેષ સૂત્રથી ધાતુમાં રહેલા એક હલનો લોપ થતા ગુગુપ થશે. પુરુષ સૂત્રથી ક વર્ગનો ચ વર્ગ થશે એટલે ગનો થશે એટલે જુગુપ્સ. કર્તરી સ વિકરણ પ્રત્યય લાગશે. પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા સની લસક તેથી જ સંજ્ઞા થશે એટલે અ રહેશે. અતુ ગુણેથી પરરૂપ એક થતા જુગુપ્સ. પછી પ્રત્યય છે વહે. ટીત આત્મને પદાનામ ટેરેથી વહે થશે. પ્રત્યય બહુવચન. હા મહ્યંક. મહ્યંક. અંગની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. નહીં કરવાની સીધું ટીતાત્માને પદાનામ ટેરે. ટીતાત્માને પદાનામ ટેરેથી મહે થઈ જશે. અને આડુત્તમશ્ચ પિચ્છ સૂત્રથી આ મહે થશે. એની અને પહેલા એ અઈ સૂત્રથી અઈ થશે. આ મહઈ. આગળ અ છે પાછળ આ છે. વયમ અકશ અને દીર્ઘ. વયમ જુગુપ્સા મહઈ. અમે બધા નિંદા કરીએ.
કરીએ આરંભ. તો બની ગયા 9 સહ જુગુપ્સતામ તૌ જુગુપ્સેતામ તે જુગુપ્સંતામ ત્વમ જુગુપ્સસ્વ યુવામ જુગુપ્સેથામ यूयं जुगुप्सध्वं सध्वम् अहं जुगुप्सै आवां जुगुप्सावहै वयं जुगुप्सामहै. તો થઈ ગયા રૂપ. સહ જુગુપ્સતામ તે તૌ જુગુપ્સેતામ તે જુગુપ્સંતામ ત્વમ જુગુપ્સસ્વ યુવામ જુગુપ્સેથામ यूयं जुगुप्सध्वम्. उत्तम पुरुष अहम जुगुप्सै आवाम जुगुप्सावहै वयम जुगुप्सामहै. सुरेश. सः जुगुप्सतां तौ जुगुप्सेतां ते जुगुप्सन्तां त्वां जुगुप्सस्व युवां जुगुप्सेथां यूयं जुगुप्सध्वम् अहं जुगुप्से आवां जुगुप्सावहै वयं जुगुप्सामहै. अहम सुरेश. अहं जुगुप्सै. मैडम श्री. सः जुगुप्सतां तौ जुगुप्सेतां ते जुगुप्सन्तां त्वं जुगुप्सस्व युवां जुगुप्सेथां यूयं जुगुप्सध्वम् अहं जुगुप्सै आवां जुगुप्सावहै वयं जुगुप्सामहै. नंदनी. हाँ सर. सह जुगुप्सतां तौ जुगुप्सेतां ते जुगुप्सन्तां त्वं जुगुप्सस्व युवां जुगुप्सेथां यूयं जुगुप्सध्वम् अहं जुगुप्सै आवां जुगुप्सावहै અને વયમ જુગુપ્સામહै. टीना. હા સર. સહ જુગુપ્સતામ તૌ જુગુપ્સેતામ તે જુગુપ્સંતામ ત્વં સસ્વ યુવામ જુગુપ્સેથામ यूयं जुगुप्सध्वम् अहं जुगुप्सै आवां जुगुप्सावहै वयं जुगुप्सामहै. रमेश. सः जुगुप्सतां तौ जुगुप्सेतां ते जुगुप्सन्तां त्वं जुगुप्सस्व युवां जुगुप्सेथां यूयं जुगुप्सध्वम् अहं जुगुप्से आवां जुगुप्सावहै वयं जुगुप्सामहै. ફરીથી ઉત્તમ પુરુષ 3 उत्तम पुरुष जुगुप्से આમ आवां જુગુપ્સા जुगुप्सावहै वयं जुगुप्सामहै. વહઈ મહઈ ખબર બે માત્રા. जीभ फसली जैसा. પકડી રાખવાની.
લોટ લકાર અતીત જુગુપ્સતામ જુગુપ્સેતામ જુગુપ્સંતામ જુગુપ્સસ્વ જુગુપ્સેથામ જુગુપ્સધ્વમ જુગુપ્સૈ જુગુપ્સાવહૈ જુગુપ્સામહૈ હિના જુગુપ્સતામ જુગુપ્સેતામ જુગુપ્સંતામ જુગુસ્વ જુગુપ્સસ્વ જુગુસ્વેથામ જુગુપ્સ્વધ્વમ જુગુપ્સૈ જુગુપ્સાવહૈ જુગુપ્સામહૈ મધ્યમ પુરુષ દ્વિવચન અને બહુવચન મધ્યમ પુરુષ જુગુપ્સેથામ હમ જુગુપ્સધ્વમ બરાબર ઉતાવળ નહીં કરવાની બિલકુલ ધીમે ધીમે એક એક વર્ણને લઈને કોણ રહ્યું ડિમ્પલ બહુ જ ધીમો આવે છે વોલ્યુમ વધારી દે મોબાઈલમાં જુગુપ્સઈ જુગુપ્સા વહઈ જુગુપ્સા મહઈ સિમ્પલ આમ બેનપણીઓ વાતો કરો ત્યારે બહુ અવાજ આવે છે શિલ્પા સોરી હાથ જોડે નહીં વાતો કરવા ગઈ તો લોટ લકાર ગુપ ધાતુ આત્મને પદ અહીંયા પૂર્ણ કરીએ છીએ તો છે કોઈનો પ્રશ્ન હિના છે ને જાદુ જાદુ છે ને શબ્દોમાં ધાતુમાં પદોમાં તમારું સ્પીકર બનશે સ્પીકર હા સર ક્યાં ગુપ અને ક્યાં જુગુપ્સા જુગુપ્સા બરાબર ફરી પાછો યાદ દેવડાવું છું કે અમારા અધ્યાપકોમાં પણ જેમને વ્યાકરણ નથી મારું એ નથી પણ એમને ગુપનું જુગુપ્સા કેવી રીતે બને એ ક્યારેય આઈડિયા આવશે નહીં બરાબર નંદની હા સર બરાબર છે અમે પૂછ્યું હતું વીડી સરને સર પેલા અમાર નથી ઈડરવાળા ઓળખો એમને તમારું લેક્ચર ભરીને પૂછ્યું એટલે કે એ તો બધું મને થોડું ઓછું ફાવે ઓછું ભાવે તમારે ભણાઈ દેવાનું અમે એમ કહીએ ને કે તમારું લેક્ચર ભરીએ એટલે તો પછી બહુ ગુસ્સે થાય કે અમે શીખવાડતા નહીં એમ કે પાછા બરાબર છે અતીત બરાબર ગાડી ચાલે છે હવે અતીત અને હિના બંનેને થોડુંક વધારે સાહસ કરવાની જરૂર છે કે જોયા વગર બોલતા થઈ જાઓ જોયા વગર ક્યારે થવાય તો કે યસ સર પ્રત્યય કાલથી પ્રેક્ટિસ કરીશું પ્રત્યય બરાબર ક્લિયર થઈ જાય તૈયાર થઈ જાય ત્યારે આ થશે એક બાજુ લખી રાખવાના સૂત્રો સાથે આગળ એ વખતે અને ખાસ સૂત્રો ઓરિજિનલ સૂત્રો ખાસ ઉચ્ચારણ સાથે કેમ ડબલ આવે છે મારું એટલે હા અષ્ટાધ્યાયમાં સૂત્રો જે છે
એ સૂત્રોને બરાબર ઓળખી લેવાના, તો ભૂલ ના પડે અને આગળ જતાં આપણને અર્થ આપોઆપ પ્રગટ થઈ જશે. અર્થ બરાબર. એ ક્યારે પ્રગટ થશે? સુપ જોઈશું ને બીજા તબક્કામાં, નામને લાગનારા પ્રત્યયો શુપ. ત્યારે આ બધા સૂત્રોના અર્થો આપોઆપ આવવા માંડશે. કારણ કે શુભ પ્રત્યયો છે આપણે હજી ઘણી વાર લાગશે, પણ એ આવીશું ત્યાં સુધી શુભ 50% પૂરું થઈ જશે આપોઆપ. આટલી તાકાત તમારામાં આવી જશે. બરાબર છે. બાકી બધા બરાબર છે. સર અમારે આયુર્વેદમાં તો ધાતુ આપી છે, પણ આ રીતે કરાવવા જઈએ તો અમારે તો 2-3 વર્ષ નીકળી જાય. વાત તમારી કે સાચી. 50 એક ધાતુ હશે, 25 આત્માને પતિની 25 પેલા, તો 50 તો એ જ થઈ ગયા. તો આ રીતે સ્ટુડન્ટને કરાવવા જઈએ તો અમારે તો ક્યારે પૂરું જ ના થાય. હા, પણ આપણે પાયો જે છે, મેથડ તો આ જ પકડશો તો જ મેળ આવશે. બાકી તો કોઈ રસ્તો જ નહીં આના સિવાય. તમે જોયું છે તમારું, તમે જ મોકલેલું સિલેબસ જોયો છે. આખું ગ્રામર અષ્ટાધ્યાયી આવી જાય છે. એટલે એટલું અમારા સંસ્કૃતવાળા કોઈ નહીં ભણતા. વ્યાકરણ હોય તો પણ નહીં ભણતા. એટલે સાચી વાત છે કે સર. સિલેબસમાં આવતું નથી. એટલે તમારા માટે તો બરાબર પાયામાં પડેલું છે. અને એમાંય આ તો બધા માટે છે ને. આયુર્વેદિકમાં તો જેટલા અધ્યાપકો હોય એના માટે લાગુ પડે ને. બધા માટે લાગુ પડે. બધા માટે. પણ સર બીજા ફેકલ્ટીનું મેં પૂછ્યું ને કે અમને તો આ કશું ખબર જ નહીં, આવતું જ નહીં, એમ જ કે છે એ લોકો. અને બધા અધ્યાપકો મારે કેવા હિન્દી ભાષા પાછા. અહીંયા ખાલી ગુજરાતની તો પ્રોપર હું એક છું ને એક બીજી ફેકલ્ટી, 2 જણ જ છીએ. બરાબર. બીજા બધા સ્ટેટ બહારના જ છે. બરાબર. બને ત્યાં સુધી સરખો ન્યાય આપવો આપણા માટે. બરાબર છે. જ્યાં ગયા ત્યાંથી સવાર. હા સર. સવાલ. સર આપણે હમ. સૂત્રો માટે માતાજીના વિડીયો સાથે જોઈએ તો ચાલે ને? ભાગ 1 ના. હા, એ ક્યાંક છે ખરા. સૂત્રોનું ઉચ્ચારણ પણ છે ક્યાંક પડ્યા છે. માતાજી કરાવે છે હા, કરાવે છે. એના વિડીયોમાં. ધાતુ પાઠ કરાવે છે, ધાતુ પાઠ. હા, અને એમને પેલું સહજ બોગ ભાગનું એકનું આખું પેલું છે ને એમનું પ્લેલિસ્ટ. એ તો કહે છે કે પર ડે 100 ધાતુ તમારે જોઈ જવા. મોડક રોન કે હા, રોજના. હા, એવું કહે છે. એટલે આપણે તો 10 થાય તોય ઘણા. પણ અત્યારે તો એકને લઈએ છે અને 4 લકાર લઈએ છે. બીજો લકાર લેવા એટલે બીજો ધાતુ લેવા જઈએ તો એ જતો રહે. પણ ખાઈ પીને આની પાછળ પડી જાય તો પછી એક સમય એવો આવે કે બધા આપોઆપ સાક્ષાત્કાર થઈ જાય. પછી એનો એક સમય આવે, પછી વાંધો નહીં આવે. પણ હજી આપણા માટે નવું છે, બિલકુલ નવું છે. એટલે શરૂઆતમાં આવું થશે. પછી તમને બિલકુલ જોવાની એ જરૂર નહીં પડે. આખું અષ્ટાધ્યાય શીખવા માટે કેટલો સમય જોઈએ ઓછામાં ઓછો? એ આપણા પર તાકાત છે, શક્તિ. આપણું ગ્રહણ કેટલું થાય છે એના પર આધાર છે. છતાં તમારે કરવું હોય તો માતાજીના 75 વિડીયો છે પહેલા ભાગના. 75 વિડીયો વાળો બ્લોગ છે. અને બીજો બ્લોગ જે છે એમાં 102 છે. 102 છે. પણ એને બરાબર કાન દઈને સાંભળવું પડે. પણ એની પહેલા થોડુંક જ્ઞાન આ બધું હોવું જરૂરી છે, તો જ ખબર પડશે. બાકી નહીં. માતાજીના લેક્ચરમાં બાકી બહુ સરસ ભણાવે છે. એમનું આ સહજ બોધનું નવું એડિશન પણ આવે છે. હા, સહજ બોધનું નવું હા. એડિશન. એટલે ધારો કે સંજ્ઞા પ્રકરણ છે તો 6 પાનામાં પૂરું થઈ જશે આપણા સહજ પહેલા ભાગમાં. જ્યારે લેક્ચર લેશે એનું લખાણ કરવા જઈએ તો છેક 50 પાના સુધી પહોંચશે, 6 પાનાના. એટલું વિસ્તાર ડિટેલથી આપશે. ક્યાંક મજા પણ આવે છે.
શરૂઆતમાં એટલે સહજ બોધ 6 ભાગની જગ્યાએ 8 ભાગમાં આવશે એવું માતાજી કહેતા એ હતા એનો વિડીયો. એ કૌમુદી સિદ્ધાંત કૌમુદીને અલગથી બનાવી છે સંસ્કૃત મીડિયમમાં, સંસ્કૃત ભાષામાં. એની વાત છે, એ અલગથી પ્રકાશિત કરી છે બુક રૂપે. આ 6 ભાગ જે છે એ હિન્દીમાં છે, એટલે હિન્દીમાં પણ પાછું નવું એડિશન આવવાનું છે, નવું હા edition. હા 8 ભાગમાં. નવ્ય સિદ્ધાંત કૌમુદી આવું નામ હા. આપ્યું છે. પણ એ ટોટલી સંસ્કૃતમાં છે, ભાષા સંસ્કૃત છે, માધ્યમ મીડિયમ સંસ્કૃત છે. બરાબર. તો એ ઘણું કામ કર્યું છે. એ સિવાય એના જે ગ્રંથો છે, એટલે હિન્દીમાં જે છે ને સહજ બોધ એનું નવું એડિશન આવવાનું છે માતાજીનું વિડીયો હું તમને મોકલીશ. 8 ભાગમાં નવું આવવાનું છે હિન્દીમાં, અને હા સંસ્કૃતમાં હા પાછું એટલે 8 ભાગમાં. હા એ જ જે નવ્ય સિદ્ધાંત કૌમુદી એને પેલામાં રૂપાંતર કરી દેશે, એટલે એ પણ થઈ જાય. 8 ભાગમાં છે. હા, એ સિવાય સંસ્કૃત ભારતીમાં એના ઘણા બધા ગ્રંથો છે, હમ. પણ એ લવાજમવાળા છે, જેમાં ધાતુઓનું અલગ વિભાજન બધું કરી દીધું છે. પણ એ ક્યારે ખબર પડે? આ આપણે કંઈક જાણીએ તો ખબર પડશે, બાકી એમને એમ કશું નહીં ખબર પડે. ના ખબર પડે. ખાલી યાદી છે એટલા માટે. ઓકે, તો સમાપન કરીશું. સદાશિવસમારંભાં તથા પાણિનિમધ્યમાम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्परां. શુભરાત્રિ. કાલે પાછા મળીએ. શુભરાત્રિ.